વિશે વાત કરી ઈ બધા ઉભાર્યો ઓડિયો તમારા ચડાવ્યા છે. ઉભાર્યો નાગદાનભાઈ ની હિસાબે મેં જે એક ભાઈ હારે વાત કરી હતી, બરોબર? પછી તમે મારી હારે મિત્રતાની વાત કરીને પછી વાંથી મને ગાળ્યું દ્યો છો. કોણ? હું ગાળું દઉં છું? હા ક્યારે ગાળું બોલ્યો હું? તમે હમણાં ના ના, આ તો મારી બહુ મોટી ભૂલ છે. આવેશમાં કદાચ હું બોલી ગયો. આ ટોન તમારો હવે તમે કયો કામ નથી તો કા તમે જો આપણે કા છે ને નશામાં બોલાઈ ગયો કા તમને ખબર ન હોય. મારો અત્યાર સુધીમાં એક ઓડિયો ની અંદર ના ના, ઉભાર્યો તો આ વસ્તુની હું મનસુખભાઈ તમારી પાસે માફી માંગુ છું. કદાચ આવું હું બોલ્યો હોય ને તો નહીં. આ હું છે ને નતમસ્તક થઈને તમારી પાસે માફી માંગુ છું ને સ્વીકારું છું. કદાચ બોલાઈ ગયું હોય છે તો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ સાથે વિજયસિંહ ઝાલા નામના એક વ્યક્તિએ વાત કરી હતી, જેની અંદર તેઓ મનસુખ રાઠોડ વિશે અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ મિત્રો મનસુખ રાઠોડ ફરીથી વિજયસિંહ ઝાલા સાથે વાત કરે છે, જેની અંદર મિત્રો વિજયસિંહ ઝાલા શરૂઆતમાં તો પોતે કાળ બોલ્યા હતા કે અપશબ્દો બોલ્યા હતા, એ વાત બિલકુલ કબૂલતા નથી. પરંતુ જ્યારે મનસુખ રાઠોડ રેકોર્ડિંગ સંભળાવે છે ત્યારબાદ તેઓ પોતાની ભૂલ કબૂલે છે, જે અંગે મિત્રો રેકોર્ડિંગ સામે આવ્યું છે, જેની અંદર મિત્રો વિજયસિંહ ઝાલા મનસુખ રાઠોડની માફી પણ માંગે છે. તો તમે પણ સાંભળો કે વિજયસિંહ ઝાલાએ મનસુખ રાઠોડની માફી કેમ માંગી અને સમગ્ર ઘટના શું હતી. જો પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હું શું મજામાં? એકદમ શાંતિ બોલ. This call is now being recorded. હું થયો? રેકોર્ડિંગ કર્યું ચાલુ એમ ને? પછી તમે મૂકવાનું કહો તો હું શું કરું? પછી હું તો હેરાન થઈ જાઉં ને. શું થયું? તમે પછી એમ કારણ વગર મૂકી દીધું હોય, બરોબર? આપણે તો પર્સનલી વાત કરતા હોય દોસ્તારની જેમ, પછી મારે તો હેરાન થવાનું થાય ને ક્યારેક. એમાં છે ને હેરાન થાવ. ખોટું જેને કરવું હોય એને હેરાન થવાનું થાય. ખોટું કરવું છે તો તમે હેરાન થાવ. ખોટું તો મેં મારી જિંદગીમાં નથી કર્યું. કોઈ દી પક્ષ વિપક્ષ કોઈ દી કર્યો જ નહીં હોય. સત્યની સાથે તો આપણે જે ચોખ્ખું બતાય એ તો આપણે કોઈ પણ ને એમ કેવી ઝૂકી જાવી એમ કે ભાઈ આ સત્ય છે, એમ આ ખોટું નથી. સત્ય કોને માનો છો? સત્ય જે આપણને અત્યારની તારીખ છે માનો, બરોબર, એ સત્ય છે. એમ 17 તારીખ છે અને આપણે ભાઈ ઈ છે ને એક ઈ તમારી મારી સીધી મોઢાની વાત થઈ ગઈ. મોઢાની નહીં, આપણે બે ધર્મ લાઈવ પ્રમાણે એમ નહીં. આપણે 17 તારીખે આપણે બે લાઈવ સહી કે નહીં જીવતા? ઈ ભૂલી જાવ. ઈ બધી માનવતાની વાતો થઈ ગઈ. ઈ બધી ઉપચારિક વાતો છે. તમે સત્ય માટે હિન્દુ ધર્મ માટે લખો તો હિન્દુ ધર્મ કોને કેવો છે? સત્ય કોને કયો? સત્ય એટલે શું? એટલે સત્ય એટલે શું છે? અત્યારનો જે સમય છે આપણે લાઈવ થઈ એમ પેલા થઈ ગયેલું કે એમ સત્ય એટલે ધર્મ માં સત્ય ઈ શું? એમ સત્ય એટલે કોને સત્ય ગણવું? સત્ય વસ્તુ જુદી છે ને ધર્મ વસ્તુ જુદી છે. ધર્મ ની અંદર સત્ય છે ને સત્યમાં ધર્મ છે. હવે તમે સત્ય કોને માનો છો? શું કરવો, શું કયો તો એને સત્ય માનવું જોઈએ? ભગવાન બુદ્ધ નું સૂત્ર છે સત્યમેવ જયતે. ભગવાન બુદ્ધ નું થોડું સૂત્ર છે, એ તો આપણા દેશનું સૂત્ર છે ને. તમે જો છો હવે ઈ પછી સર્ચ કરી લેજો ભાઈ. હું તમને કહું છું ઈ તો તમને કહી દીધું. હવે ઈ કોનું સૂત્ર છે ઈ સર્ચ કરીને જોઈ લ્યો, પછી જાણી લેવું. અત્યારે ક્યાં આપણે એમાં કોઈ અત્યારે હાથખોટ કરવાનું. મેં તમને કીધું ભગવાન બુદ્ધ નું સૂત્ર છે, બધી નામદાર કોર્ટમાં બધે લખ્યું સત્યમેવ જયતે. હા, પણ હું તમને શું કહું છું, ભારત અખંડ દેશ છે, બરોબર? હું એમ નથી ભાઈ. જો અત્યારે બીજો આડાવડીને વાત કરતા, હવે અત્યારે છે ને મુદ્દા ઉપર એટલી વાત કરો કે સત્ય એટલે શું? સત્ય એને કોને કેવું જોઈએ કે આને સત્ય કહેવાય? હા, સત્ય એટલે શું? તમે ભગવાન બુદ્ધ નું સૂત્ર આપ્યું મને, સત્યમેવ જયતે, બરોબર? ઈ થઈ ગયું, પણ સત્ય એટલે શું? હાલો ઈ તો વાત થઈ ગઈ. હવે સત્ય કોને કેવું અને સત્ય એટલે શું? તમે હિન્દુ ધર્મ વિશે પૂછવા માંગો છો કે સત્ય વિશે પૂછવા માંગો છો? હિન્દુ ધર્મ સત્યમાં છે, સત્યથી સનાતન ધર્મ છે. પણ ઈ સત્ય સમજાણા પછી સનાતન હિન્દુ ધર્મ એ ભોગી હતી. પેલા સત્ય કોને કેવું જોઈએ કે આપણે કયું સત્ય કરી તો સનાતન નો જન્મ થાય? સત્ય જે આપણા સાધુ સંતો મહંતો આપણા જે થઈ ગયા, મહંતો રહ્યા ઈ સત્ય નો કહેવાય સાહેબ. સાધુ સંતો માં આસારામ બાપુ છે, તેને તમે સાધુ માં સત્ય માનો છો? એ નહીં, તમે ભગવાન બુદ્ધ ની નામ આપી છે એને સત્ય માનો છો? એમ નહીં, સાધુ સંતોમાં જ આવે ને. જે તમે મહાન વ્યક્તિનું નામ આપ્યું હમણાં, જે ભગવાન બુદ્ધ છે, સંત રોહિદાસ છે, બરોબર છે, જલારામ બાપા છે, બજરંગદાસ બાપા છે, ઈ સત્ય નથી, એ નાશવંત છે, એની કાયા વહી ગઈ. હા, પણ કાયા વહી ગઈ, પણ એ લોકોના વિચારો તો હજી છે ને. વિચાર પર સત્ય એટલે શું? એમ વિચારો છે ઈ તો હું તમે બોલી છી, ઈ તો વિચારોનું પાલન થઈ ગયું. વિચાર એટલે શબ્દ, હું તમે બોલી છીએ એ વિચાર છે, તમે બોલો છો એ વિચાર છે. માનો કે સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા તો એને શિક્ષાપત્રીના નિયમો લખ્યા કે નહીં? હું જો ઈ પાછું છે ને ચોપડીમાં વી ગયા. વિજયસિંહ, હું એમ પૂછું છું સત્ય ઈ શું?
આ બધું સત્ય છે ને, સ્વામિનારાયણ ભગવાન છે હવા 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ થઈ ગયા એમાં પણ બે- તમે સત્યનું શોધું શું કર્યું કે આ સત્ય કહેવાય? જેટલા ધર્મ છે ઈ તો ધર્મ થઈ ગયા. સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, તમને કહું નિરાંત સંપ્રદાય, ઉગમફોજ સંપ્રદાય, સનાતન સંપ્રદાય, હિન્દુ સંપ્રદાય, આ તો બધાય ધર્મ થઈ ગયા કે ઈ બધાય ધર્મ થઈ ગયા. પણ સત્ય એટલે શું? તમારી નજરમાં શું સત્ય છે? જો ભાઈ જો, હવે તમે મારી વાત નાખી દીધું. હું તો હમણાં તમે કહો એટલે કહી દઉં કે સત્ય ના ને સત્ય, પણ તમે જે જો- બધા હારે વાત કરો છો ના, કે ભાઈ ફલાણું આ, ઉભા રહ્યો. મેં કોઈ હારે ડિબેટ નથી કરી, તો બરોબર? તમારી ડિબેટ મન જો તમે હમણાં ની વાત કરી હતી, હવે કાલે તમે વાત કરી કોની? કરણ સાથળિયાની. મેં હું કરણ સાથળિયાની વાત એને કરી? ઓડિયો ચડાવ્યો, પછી નાગદાનભાઈ ની હારે એમ વાત નહીં, કરી. ઉભા રહ્યો. મેં કરણ સાથળિયા હારે હું વાત કરી? તમે કરણ સાથળિયા હાટુ થઈને 2-3-4 જણાને ફોન કર્યા હતા. કોને ફોન કર્યા તમે? તમે ઈ નથી ખબર મને, હું તમને પુરાવો દઉં છું. પણ હં. તમે પછી નાગદાનભાઈ વિશે વાત કરી, ઈ બધા ઉભા રહ્યો, ઓડિયો તમારા ચડાવ્યા છે. ઉભા રહ્યો. નાગદાનભાઈ ની હિસાબે મેં જે એક ભાઈ હારે વાત કરી હતી, બરોબર? પછી તમે મારી હારે મિત્રતાની વાત કરી, પછી વાંથી મને ગાળ્યું દ્યો છો. કોણ? હું ગાળું દઉં છું? હા, ક્યારે ગાળું બોલ્યો હું? તમે હમણાં ચંદુભાઈ સુરત વાળાને જે વાત કરી તો કે તમારો મનસુખ રહ્યો હિન્દુ ધર્મ નામ કરીને બેઠો ને ઈ ક્યાં હારી નો છે? તો તમે ઈ એટલે ઉભા રહ્યો. કયા ચંદુભાઈ? અને એને મારું નામ તમે- લીધું, મારો નંબર દીધો. તમારું રેકોર્ડિંગ જ મારી પાસે. હા, તે મોકલો. તમારું હું ક્યાં? હા, પણ તમાર- મોકલો. હવે કોણ જો, ચંદુભાઈ? તમે મેં સાંભળી લ્યો. જો હવે આ સત્ય માનો છો તમે. તમે એક બાજુ અમારી સાથે પ્રેમની વાત કરો છો ને એક ઉભા બાજુ રહ્યો, વાળાથી બીજા ઉભા ઓડિયો ગાર્યું કાઢો છો. ઉભા રહ્યો. ઈ જેની હારે મેં ચર્ચા કરી હોય, કોઈ ચંદુભાઈ નામની વ્યક્તિ હોય, ઈ રેકોર્ડિંગ હોય મારા નામનું. ઉગમફોજ ની વાત કરી વિજયભાઈ. જો તમે ક્ષત્રિય હોવ ને તો એક વાતમાં તો આપણે પેલા છે ને ઈ વાતમાં તો આપણે બોજો રાખવો જોઈએ. હું બોલ્યો છું ને આ વાત થઈ હતી. હા, પણ તમ તાર મને મોકલી આપો. કયા ચંદુભાઈ, હું- કયા સુરત વાળા? તમે અને બે- ઉગમફોજ ની વાત એમ કરી, નહીં. તમે ઉગમફોજ ની વાત કરી. ઉગમફોજ ની વાત કરીએ છીએ, હા. પણ કઈ જગ્યાએ મેં મનસુખભાઈ ને તમે અપશબ્દ કીધો? કરણભાઈ સાથળિયાની હારે એને વાત કરી હતી ને પછી એને કરણભાઈએ તમે ઉભા કીધો. રહ્યો, ઉભા હવે તમે રહ્યો. દરબાર ઉઠીને જો તમે એકબીજાને હવે પણ ઉભા રહ્યો, એક સેકન્ડ તમે મારી વાત તો પૂરી થવા દો. હા. એવો એક શબ્દ બતાવો મનસુખભાઈ રાઠોડ, તમારી ઉંમર રહીને અને ઉભા રહ્યો. ચાલુ રાખો. એમાં એવું ભાઈ, હું છે ને એવો માણસ છું ને ભાઈ કે એમાં ઘટ જ નહીં. જો તમારે બધી પણ એમ પુરાવા નહીં, ઉભા રહ્યો. પુરાવાની વાત નથી. હા. પુરાવા કદાચ ન હોય ને તો ઈ જવા જો વાત. હવે તમારા વડીલ મિત્ર છો, એક વસ્તુ તમે બે સાબિત- તારી તલવાર નહીં વિજયસિંહ, બે ધારી નહીં, ઉભા રહ્યો. એક જ ધારી. ઉભા રહ્યો. એક તમે એવું એવિડન્સ મને પુરાવા આપો કે મનસુખભાઈ રાઠોડ વિશે હા. વિજયસિંહ ઝાલાએ અપશબ્દનો પ્રયોગ કર્યો હોય કે ટૂંકાને બોલાવ્યા હોય એમ. ચાલુ રાખો. હા. એ ઓલો એક દેવી પૂજન હતું, એક વાલ્મીક હતું, બે ભુવા માતાજીના. એનું તો ખોલી નાખ્યું ને એણે. મારી વાત સાંભળો. કે આને અત્યારે તો છે ને દારૂનો બાટલો એક લઈ લીધો, તો પણ સાંભળવું તો ખરે ને પેલા. બોલો. એ ઓલાએ બે ઢાકલા વગાડ્યા, 11,000 રૂપિયા આમાં લઈ તમે લીધો કહેશો મનસુખ ક્યાં અને ઉભા એક રહ્યો, ઉભા દારૂનો રહ્યો. બાટલો લઈ લીધો. આ તમારો તમે અવાજ છે? આ હા, તમારો મારો અવાજ છે? હા, હમણાં મારો આવે? અવાજ છે, પણ ગાળ કઈ જગ્યાએ હું બોલ્યો? હા, હમણાં આવે ને? હા, બોલો. હા, ચાલુ રાખો. હમ. આમાં આવે છે. વાત ખોટી એને. ઈ સંદર્ભ ખોટીનો છે. ના એવું નથી. એવું હોય જ ને. નહીં એવું હોય જ ને. અરે તમે સંત બની જાઓ ને. ઉભા રહ્યો, તમે સંત બની જાઓ ને. તો હું તમારો ભાઈ જ ન હોઉં. કેમ? તો તમે સંત છે ને હું તમારો ભાઈ છે નો. એમ નથી. એમ નથી એટલે. એમ નહીં, એને ઘરે જ આવું છે અને સંતે બનવું ને કઈ રીતે મારે મેળ કરો? રેડું નાખો મારી આગળ. હું કોઈને કઈ કેતો નથી. વિરોધ કરો બરોબર, તો પેલા તો ઘર સુધી હાલતું તો અમને ખબર હતું કે આ ધંધા કરો છો. ઉભા રહ્યો દરબાર. ચાલો ભાઈ, તમે બોલો ને. એક મારી વાત સાંભળો. હવે સાંભળી લો. હવે હા, એ આમાં મને તમે બહુ બોલો ગમ્યું. છો હા, કે ના, મનસુખ ઉભા રહ્યો, હારીનો છે, ઈ ના, એ નહીં, ઉભા રહ્યો. મનસુખભાઈ નહીં, જે ઓલો સાધુ રહ્યો ને, જે ઉભા રહ્યો, એને જે સાધુ ની વાત કરી ને,
જે મારી વાત સાંભળો, ઘરના ડખામાં એને ઇન્ટરેસ્ટ લીધો ને, જે વાલ્મીકી સમાજના સાધુ, એના વિષય ઉપર મેં કીધું કે સાધુ જ ખોટી નો છે. હવે મારે સાધુ છે આપણે એનાથી મતલબ નથી, એને જે ઉભા રહ્યો. કીધું છે તમે આપણે બેને પ્રશ્ન શું છે કે તમે એમ બોલ્યા મનસુખભાઈ ખોટી નો, ઈ શબ્દ કોઈ દી હું બોલું જ નહીં. ઈ જો તમે કહો ને તો તમને રેકોર્ડિંગ નાખ દઉં મારી જો આ પુરાવા હજી ઉભા રહ્યો, મેં પોતે વાત કરી હોય ને એમાં રેકોર્ડિંગ ની ક્યાં જરૂર છે? હું સ્વીકારું છું, મેં પોતે વાત કરી, પણ ઈ જે સાધુ રહ્યો ને એને મેં ખોટી નો કીધો કે એને ઘરના સાંભળો સાધુ ખોટી, એમાં મારો વિષય ક્યાં આવ્યો? પણ એમ નથી કહેતો હું તમને. મારો વિષય સાંભળો. જો અત્યારે બધા ઓડિયોમાં મનસુખ ગોવિંદ નું નામ લેવામાં આવે છે, ટોટલ રેકોર્ડિંગમાં તમે અત્યારે જેટલી યુટ્યુબ ની દુનિયામાં જેટલા યુટ્યુબરો છે, મારી વાત સાંભળો, માંડી એમ નહીં, તમે મને શું કીધું કે તમે મને પાછળથી ગાળ્યું છે, બરોબર? મેં વાલ્મીકી સમાજનો છે કે મનસુખ હિન્દુ ધર્મનો ના મનસુખ ભાઈ રાઠોડ સિવાય વિજયભાઈ નો બોલે, મનસુખ કોઈ બોલે જ નહીં મોઢામાં. આમાં જો આ જે કઈ છે આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું, તમે પોતે તમારો પણ હું પોતે મારો અવાજ છે, મને એક એક શબ્દ યાદ છે, બરોબર? તમે આખું રેકોર્ડિંગ જ નાખ દો, તમે સાંભળી લો પછી મને પણ એ રેકોર્ડિંગ મારી પાસે હશે તે કદાચ, મને કઈ વાંધો નથી. પણ હું કહું છું એ વાલ્મીકી સમાજનો સાધુ હતો ને એને મેં તુકારો આપ્યો છે. તમે સમજતા ને, હું કહું સાધુ યા ભુવા ભરાડા એવું કરે છે તો અટણા હકુબારીયા શું કર્યું? મનસુખભાઈ આપણે બેન મનદુખ શું હતું, તમે મને હમણાં શું કીધું કે તમે મને પાછળથી ગાળ્યું છે, જે મેં કોઈ વિચાર્યું નથી એમ. અમને છે ને જો મારે ગાળ્યું દ્યો તો એ તમારો સ્વભાવ, અમને કોઈ વાંધો નથી. એમ નહીં, તમારથી મને એવો આરોપ કેમ લગાડે કે વિજયભાઈ તમારી હારે મિત્રતાની વાત કરો છો? પછી તમને ફોન કર્યો વિજયજી, મેં તો એમાં મેં વાલ્મીકી સમાજના સાધુને તુકારો આપ્યો છે. મારી વાત કરી કે ઉગારામ બાપાની વાતો કરો છો ને તમે, બુધ ક્યાં હારી નો તો બુધની તમે ગાળ્યું દીધી, ન્યા લગ્નની વાત છે. કોને બુધને તું કોઈ દી ગાળ્યું ન દઉં? અરે હવે તો તમે સાટો પાણી કરીને ફોન કર્યો હોય, બાકી તમે ગાળી દીધી તમને ખબર નથી. હું જિંદગીમાં સાટો પાણી કરતો નથી. આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું, તમે પોતે બોલો છો કે એક કે નહીં? ઈ હું બોલું છું, પણ મેં એટલો કટકો કરીને આમાં જોઈન્ટ કરું હાલો તો બરોબર, તો હવે તમે માની લ્યો ને આ તમારો શબ્દ આવે ને ત્યાં તમે આ જોઈન્ટ કરીને મૂકવું પડે, પણ હું જ તમે ઈ વાતને તમારે સ્વીકારવી પડે ભાઈ. આ બોલો ઈ જે વાલ્મીકી સમાજનો સાધુ હતો ને એના વિશે તમે બુધને બોલ્યા ને એ તમને જો આમાં એવિડન્સ દઉં છું. બુધ વિશે હું બોલ્યો એમ કે બુધ એટલે આમ ને તેમ ને? હા, તો બુધ છે ને ક્ષત્રિય સમાજમાંથી છે. અરે ઈ તો સિદ્ધાર્થ નામના હિમાલયની તળેટીમાં થઈ ગયા ને ભારત દેશ ઈ વિશ્વ લેવલે બૌદ્ધ તરીકે ઓળખાય છે. પણ મારી વાત સાંભળો, બૌદ્ધમાં તો હું માનવા વાળો છું, ઓશો રજનીશમાં માનવા વાળો છું, એમ કઈ તમે મને કઈ હાવ એમ નો વિજયસિંહ જો મારી તમે જેને માનવા વાળા હો, જો રંગ જેનો એક જ હોવો જોઈએ, બાકી કાકીડાની કોઈને કલર બદલે તેને એક રંગા ન હોય. એટલે તમે મને હકુભા ઘોડે ગણશો ને મનસુખભાઈ, તો ઈ કે હું ગરાસ્યો છું, બરોબર? હું ગરાસ્યો છું, હું એવી રીતે પલટી નો મારી શકું કે પાછળથી ગાળું બોલ્યા તમે મને, મનસુખ રાઠોડને તમે ગાળું દીધી, તો ઈ નો બને. વિજયસિંહ મારી વાત સાંભળો, વિજયસિંહ મારી વાત સાંભળો. જો તમે જેની હારે વાત કરો છો ઈ તમારા ઓડિયા કોણ, એક કરણ સાથળિયા મૂકે છે, એક નાગદાનભાઈ મૂકે છે. તમારા ઓડિયોમાં તમે સાંભળી લ્યો, બધાના અલગ અલગ કલર વાળા, અલગ અલગ ભાષાના, અલગ અલગ ટોન વાળા ઓડિયો છે. આ અત્યારે જે મને ઓડિયો તમે જે ચંદુભાઈ પરમાર સુરત વાળા છે ને એના ઈ ઓડિયોના ટોન અલગ છે. ઈ ઓડિયોમાં ટોન અલગ છે. તમે કયો તો સ્પીકરમાં તમને સંભળાવું ના? તમે મને રેકોર્ડિંગ મોકલી આપજો, મારી પાસે જે રેકોર્ડિંગ છે ને એ હું બે ભેગું કરીને સાંભળી લઈશ. ક્યાં મિસ્ટેક રહી ગઈ? નહીં, મિસ્ટેકમાં તમને સાચું કહું, હું મારી પાસે એટલું એટલું સત્ય હોય, કેમ કે અમે એવું છે કે જેને બીજું ફરીને ભાવનગર મહારાજ હતા ને, પેલું બંધારણ જો અમલમાં આવ્યું હોય ને તો ભાવનગર રાજાના હિસાબે. પણ મારી વાત સાંભળો મનસુખભાઈ, આ તદ્દન વાત તમે મને ખોટો પ્રશ્ન કર્યો ને એમાં કે તમે પાછળ સંભળાવી દો, તમે ઈ વાત કરતા. મારી વાત સાંભળો, ઈ હું સાંભળીશ, પણ તમે જે આ આરોપ મૂક્યો ને મારી ઉપર કે પાછળથી તમે મને ગાળો દો છો, જો પાછું હું વિજયસિંહ કહું છું પુરાવાન માનું, તમે સાંભળી લો. 1 મિનિટ ચાલુ રાખો. એ વિરોધ કરતા હોય ને એને તમારે કહેવાય રાઠોડ જો એટલા બધા કોણ? આ તમારો મનસુખ રાઠોડ જો ઈ કે માતાજી ગાડીમાં કરી ગઈ દલિતો પકડે છે, તમારા દલિતો બાબા સાહેબમાં ચરણે હાલે છે, નમો બુદ્ધજી તો કાંડ મારે છે કે અમારા દેવી દેવતાનો વિરોધ કરે સિવાય દલિતોને કામું છે. તમે કયા સમાજથી છો? હું દલિતથી જ છું. કા હા વિજયસિંહ, આ ટોન તમારો
ના ના, આ તો મારી બહુ મોટી ભૂલ છે. આવેશમાં કદાચ હું બોલી એમ ગયો નહીં. છું. આ ટોન તમારો, હવે તમે કયો કામ નથી તો તમે જો આપણે છે ને નશામાં બોલાઈ ગયો, તમને ખબર ન હોય. મારો અત્યાર સુધીમાં એક ઓડિયો ની અંદર હું ના શું ના, બોલ્યો ઉભા મને રહ્યો, તમે ઉભા પૂછો. રહ્યો, ઉભા રહ્યો. તો આ વસ્તુની હું મનસુખભાઈ તમારી પાસે માફી માંગુ છું, કદાચ આવું હું બોલ્યો હોય ને તો. મતલબ ઈ છે કે જેનો ટોન નો બદલે સાહેબ, તમને કહું જેની વાણી વર્તન નો ફરે, પછી એમાં હોનું ઈ હોનું જ રહે. કચરા પડી ગયું તેને કરે ઘટે નહીં. નહીં નહીં, આ હું છે ને નતમસ્તક થઈને તમારી પાસે માફી માંગુ છું ને સ્વીકારું છું. કદાચ બોલાઈ ગયું હોય છે તો. આ અમારે તો જો મને યાદ હવે જ તમે નથી. જો હવે સાંભળો, તમે જો મને બ્લોકમાં નાખવાનું ખાલી કારણ એટલું કે આપણે જો હવે એક વાત કરી, ઈ વાત ઉપર તમે જો હકુભાઈ અટણ પાસે જો પલટી મારીને બીજી વાતો જો કરી. મારી હવે વાત એમાં સાંભળો. હવે બર્યો, હવે હકુભાઈ મારી ડિબેટ જ ન થાય. જો હું કામ, જો ઉભા રહ્યો. હકુભાઈને મેં બ્લેકમાં નાખી દીધા. હું કામ કે જેની કોઈ વેલ્યુલેશન જ નથી, જેનો કલર નથી, જેની કંપની નથી. ચાઇનાનો માણસ હોય જેની ગેરંટી ન હોય, એમ ચાઇના હારે સંબંધ નહીં, સંબંધ ઇન્ડિયન. ભલે મારી વાત નોકિયાનું પીસ હોય, ભલે સેમસંગ નું હોય, પણ બાપા જેની ગેરંટી હોય, જે રિપેર મારી થાય, વાત જેનો માલ સાંભળો, મળે. મારી વાત સાંભળો મનસુખભાઈ. મારી ભૂલ હશે ને એટલે મારે માફી માંગવી પડે. ભલે સામે વ્યક્તિ નાનું છોકરું હોય ને જોઈ તે. આ મારી માફી છે ને હું દિલગીર છું. બરોબર, આજ પછી આપણી હિંમત નહીં હાલે તમારા હારે વાત કરતા. નહીં જો એવું આવું હું બોલ્યો હોય નથી. ને અમે તો. તમને જો તમે અમારે ખાલી મુદ્દો એટલો કે જેટલી વસ્તુ હું બોલું એમાં અમારે કેવું ગમે, પેલા બોલતા પેલા જ વિચારી લઈએ કે ભાઈ આ બરાબર છે. પણ મારી વાત સાંભળો, આ વસ્તુ હું સ્વીકારું છું. હવે તમારે કાયદા રીતે કઈ રીતે જો તમારે મને દંડ દેવો હોય ને તો દઈ શકો. બરોબર, કદાચ હું ભૂલમાં આવતો હોય તો. વિજયસિંહ સાંભળી ગયો કે ઈ દંડ નહીં ભૂલી જાવ. મુદ્દો ઈ કે અમે ઈ પરંપરામાંથી આવી છીએ કે અમે મહાપુરુષોના સનાતન ધર્મની જે ઓલો ભાઈ નાગદાન ના ગપ્પા મારે છે બધે અમે નું આવી, અમે એમાં આવી કે તમારી ને મારી ક્ષમતા જળવાઈ રહી, તમારી ને મારી જાતિનું સંગઠન થાય, તમે ને હું એક મંચમાં તો બેહી રહી. ઈ બાકી ગાયરું થયો તો મને શું વાંધો, તમે બાબા સાહેબ ને ગાયરું નહીં, થયો નહીં, નહીં, મને પ્રોબ્લેમ નથી. નહીં, નહીં, તમારે મેટર થઈ ગઈ. ગાળ બોલાતી જ નથી. આ તેથી આવેશમાં તમે જે મને સંભળાવ્યું ને એ કઈ રીતે હું ક્રોધમાં બોલી ગયો ને મને યાદ નથી. મારા શબ્દનું ભાન નહીં રહ્યું કદાચ. ક્રોધ છે ને એટલે એને મહાપુરુષો મોરાર સાહેબે કીધું કે બાપુ ધરા તપાસીને ધરતી ખેરાવો, જેને કાળના ગુંડા કઢાવો, આંબો અમર છે બાપુ કોક ભૂમિને ભાવે. કારણ કે તમને ખબર ને ક્રોધમાં તો હગા ભાઈને પૂછવું પડે કે તું મને ઓળખે છે, નકર હારે મોટા થયા હોય. નહીં, ક્રોધ છે ને સાહેબ, જો મહાપુરુષોએ કીધું બાપુ કાળ કરે કાળ કામનું, એમાં કોઈનું હાલે નહીં. જેને ઘરે કાળીંગો કામ કરતો હોય ત્યાં કોઈનું હાલે નહીં. જ્યાં કાળને મારી નાખો, તમે કાળને મારી નાખો એટલે તમે પોતે ભગવાન છો. જેને કાળને માર્યા, જેને મહાપુરુષો એ બધા કાળીંગાને જ માર્યા. આ કાળ છે ને ઈ જ રાક્ષસ. નહીં, આ વસ્તુ મેં સાંભળી ને આટલી એવી રીતે અત્યાર સુધી ક્યારે આ મોઢામાં નીકળ્યું નહીં, પણ તેથી ક્રોધમાંથી નીકળી ગયું મને યાદ નથી ને રેકોર્ડિંગ મેં બીજી વખત સાંભળ્યું નથી. તમે જે મને સંભળાવ્યું અને જે પુરાવા રજૂ કર્યા એ બદલ તો મને પસ્તાવાનો કોઈ પાર નથી. હવે આની સજા જે મળતી હોય ને આપણે ભોગવવા તૈયાર છીએ. અમે ક્યાં કાંઈ હતા, તમે કોઈને સજા દે. હમણાં ખારસિયાના ભરવાડ હતા, એને શબ્દ વાપર્યો ઢેઢ વાગરી ભંગ્યા, હું દૂધ દેતો નથી. તો ઈ ભણેલ નહોતા, મેં એને શું કીધું કે દાદા તમે ભણેલ નથી, તમારી માથે કેસ કરીને અમને નુકસાની છે ને અમારી ઓલી થાય. કેસ કોની માથે હોય? જે માણસ 12 ચોપડી ભણેલ છે, શિક્ષણિક છે, ભણેલ છે, જેને કાયદો જાણે છે અને એને ઉપયોગ કરવામાં આવે, એની માથે કાયદો હલાવવાનો હોય. બાકી હું કાયદા હલાવવાના. એક વસ્તુ સમજી લો, આટલી ઉંમર થઈ ને મારી, ક્યારે પસ્તાવો થાય ને એવું હું બોલ્યો નો કોઈ દી કામ નથી કર્યો, પણ આજ તમે મારું અભિમાન ઉતારી દીધું કે ના ના તમે તે ક્યારેક કોઈ વાર તમે વાત ભૂલીને કામ તો કરો જ છો. હું વાહ કરવા વાળો માણસ નથી. તમારી મારી મિત્રતા છે, એમાં બીજી મેટર નો આવે. મુદ્દો એટલો આવે કે તમે ગમે એને ફોન કરો, ગમે એની હારે ડિબેટ કરો, પણ તમે તમારી જે કાંઈ આપણે જે ગરબી રમતા હોય ને એની માંદણી હોય, જે માંદણી અંદર રમે ને એટલે ગરબી કહેવાય, પણ માંદણી બહાર વહી જાય એટલે ભવાઈ મંડળ કહેવાય. હર કોઈ વસ્તુની એક મર્યાદા આવે, મર્યાદા બહાર નીકળી જાય એટલે પૂરું, એટલે ભવાઈ મંડળ થઈ જાય. કેમ કે ભવાઈ મંડળ ની અંદર શું હોય કે અમે પોતે રમવાનું કામ કરતા ને આ બધું કરતા. કેમ કે શેના માટે? કે મરું પણ માંગવું નહીં કે તને કાજ, પણ પરમારથને કારણે બાપુ મને ભીખ માંગતા નું આવેલા. ક્યારેક અમે ભવાઈ મંડળ હોય કરતા. શું કામ કે કોઈ તો બાપુ તમે મને આટલો ટુકડો સંભળાયો ને, આજ પહેલી વખત હું જમીન ખોતરતો થઈ ગયો મારી નજરથી. ના ના, આવું કદાચ હું ક્રોધમાં કદાચ આવું બોલી ગયો છે. એમ કોઈ નાનો વ્યક્તિ હોય કે મોટો હોય એનાથી મતલબ નથી, પણ આવા શબ્દ નીકળ્યા કેમ મારા મોઢેથી મહાપુરુષો માટે? ઠીક છે, એ થઈ જાય. આમાં ભૂલ માણસ માત્ર ભૂલને પાત્ર હોય, પણ જેને પસ્તાવો, જેનો ઈ મહાપુરુષોની રીત, ઈ ક્ષત્રિયોની રીત તમને કહી દઉં. આ તમને હમણાં મેં ભાવનગર મહારાજનું કીધું કે એને વલ્લભભાઈ સરદારે જઈને કીધું કે મહારાજ કે આ રજવાડું ખાલી કરો, અને જો કદાચ બંધારણ ને સ્વતંત્ર અલગ આવતી હોય, ભાવનગર મહારાજે કીધું કે હું મારું ભાવનગર રાજ આપી દઉં છું.
પણ મને જે મહારાણીને કરિયાવરમાં આવ્યું છે ને દાયજામાં એનું શું કરવું? કારણ કે અત્યાર સુધી મારા મોઢામાં કોઈ દી કોઈ વિષય ઉપર તુકારો ન નીકળે, એને બદલે જો આટલું મોટું પાપ થઈ ગયું હોય ને તો આ વિજયજી આપણો બધું મને નકામું થાય. મને વિષયમાં આવી ગયો છું. ઈ ભાવનગર મહારાજે મહારાણીને જઈને કેવડાવ્યું કે વલ્લભભાઈ સરદાર આવ્યા છે ને મને જે મારું આ રજવાડું છે ને હું રાજ ખાલી કરી અને સરકારને અર્પણ કરી દઉં છું, પણ હવે તમારું છે કે દાયજામાં આવ્યું છે. મહારાણીએ કીધું કે હાથી હાલ્યો જતો હોય ને હાથી દેવાઈ ગયો હોય તો શણગાર ને રોવાનું ન હોય. મહારાજા તમારો જો કદાચ આ ખાલી કરતા હો તો મહારાણીના કરિયાવર આવ્યો એમાં ન કહો હવે ઈ શણગાર ભેગો દઈ દેવાનો હોય. સાહેબ ભાવનગર મારો ગોહિલવાડ તો ગોહિલવાડ છે સાહેબ. અમને કોઈ શેરી જનાવર કઈડા નથી કે અમારે ઘરે કોઈ ટપાલ મોકલી નથી કે તમે અમારી વાત કરજો. પણ આ તમને કહું મહારાણા કવિ કાગ બાપુ ઝવેરચંદ મેઘાણીએ આ લેખ લખ્યા ને એને અમારે વાગોળવા પડે સાહેબ. આ વાગોળવાનો વારો એના માટે આવ્યો છે. ઘણા ક્ષત્રિયોની અમે વાતો કરું છું અને લોક સાહિત્યની દુનિયામાં ભજનની દુનિયામાં જેમ અમારી સમાજનું નામ લેવું પડે એમ ક્ષત્રિયોનું નામ લેવું પડે છે ને એને બલિદાનો દીધા છે, એના નામ લેવા જ પડે છે. મારા બાપને લેવા પડે. ઘણા બધા માણસો છે આ ગઢાળીના દરબારના ને એના ઓડિયો મેં સાંભળ્યા ને મેં કીધું કેમ આમ એમ ગઢાળી ગામ રહ્યું કે નહીં એ પર્સનલી રીતે મેં જોયેલું છે ને અમારા ઘણા બધા મિત્રો છે. ગઢાળી જૂની ગઢાળી નવી ગઢાળી જે દેદલમલ ગોહિલ થઈ ગયા ને લાઠી પાસે ઈ ગામના હતા. તમે કીધું અમારે કોઈ અભદ્ર વાણી વાપરે. આ હાકુભાઈ કાલ કેવું બોલ્યા ને કેટલું બોલતા હતા. હવે એની વેલ્યુલેશન જ ન હોય. અમે એને કહી કે તમે દરબારમાં ન આવો, દેવી પૂજકમાં આવો, કેમ કે તમારી વાણી વર્તન નથી. ક્ષત્રિય કોઈ દી રૂવે ને હવે સિંહ ખડ ખાતા જો તમે સાંભળી લેજો. જેને કીધું કે ભાઈ આ સાહિત્ય છે ઈ ત્યારે તમને ખારું ક્યારે નહીં લાગે કે જેથી સિંહ ખડ ખાય. પણ મારામાં તો ક્ષત્રિયના દુર્ગંધ આવે. મારી વાત સાંભળો, મારામાં તો ક્ષત્રિયના ગુણ હતા ને એમાંય તમે જે મને આ ભૂલ બતાવી ને મારી મને પસ્તાવો ઠેઠ ઊંધી રહેશે. અમાર આ તો તમે કીધું ને ભાઈ હું એવું બોલું નહીં એટલે મેં તમને અને અમે હું જેટલા મારા ઓડિયો હોય છે એ કોઈ દી ફેક ન હોય. મારા ઓડિયો ની અંદર કોઈ દી ધાર્મિકતા માર્મિકતા સમાયેલી ન હોય એવો મારો ઓડિયો મૂકું નહીં. કેમ કે એની અંદર કાંઈક સમાજને એક વસ્તુનો ગુણ મળવો જોઈએ અને અમે એવો ઓડિયા મૂકી બે સમાજ હારે બેહી શકે. કોઈ દી હુતું તું નહીં તમે ફલાણીના ડીગરી કાંઈ મતલબ નહીં. અમે એમ કહી ભાઈ તમે તમારા ગુણથી મહાન બની શકશો. ભગવાન ગુણથી ભગવાન કહેવાનો. જો એના ગુણ ન હોત તો એવા તો અહીંયા કેટલાય રામ જન્મ લઈને ગોથા મારીને બે ગયા એના ગુણ વગેરેનો કોઈ દી એની ગુણની પૂજા થાય. ગુણ ન હોય એ માણસમાં કોઈ દી ન હોય. તો આહિરાણી હવે આ ભાઈ નાગદાનભાઈ વાતો કરે છે તો જે આહિરાણી એટલા વર્ષ પહેલા જો કદાચ ઝોગડા હારે એને બાજરાના ગાડા દીધા ન હોત ને તો એ મરસ્યો ન ગવાણો હોય કે અમે વણાર ને તમે વણકર જેની નાતે નેડો નહીં મને ગુણ રોવરાવે ગજ માર કે મને જાત પૂછોમાં બાપુ ઝોગડો હું હતો. હવે ઈ આહિરાણી હતી ને જ્યાં બાજરાના ગાડા દીધા ને એને મરતા મરતા મરસ્યો ગાવો પડ્યો. હવે આ તો પેલા કે અમારો આહિલનો દીકલો કોઈ દી આ ન કરે કાકા. આજથી 80-85 વર્ષ પેલા જેના મરસ્યા ગવાણા. હવે 21મી સદીમાં તું જાતિ લઈને બેઠો છો. હું તું તો જાતિવાદી કહેવા, તું એક ધર્મનો ઠેકેદાર કહેવા. કેમ કે જેની પાસે ન્યાય ન હોય, જેની પાસે નીતિ ન હોય નહીં પાછા એ લોકો સ્વીકારે નહીં ને પાછા. અત્યારે મેં કેમ તમે મને સહેજ એવું કીધું તો મને તરત સમજાઈ ગયું કે કદાચ ક્રોધમાં બોલાણું સ્વીકાર્યું ને એના માટે કઈ અમે મહાન પદ નથી લઈ શકતા. તમે શું આપણી બેયની મિત્રતા જળવાઈ રહી. પણ મને ખુદ ભરોસો નથી કે હું આવા શબ્દ બોલતો હોય છે. એટલે મેં તમને આ તો જો મેં તમને ફોન કર્યો તો મેં તમને કીધું ભાઈ હું તમને પુરાવા પાછા તમે મને ઘણી વખત પૂછો છો એમ કે તમે કોઈ દિવસ ગાળ બાળ બોલ્યા હોય તો મેં કીધું એવું કોઈ દી બને નહીં હું ગાળ બોલું. તમે તમારા ઓડિયો ની અંદર અમે તમારી મિત્રતા જળવાઈ રહી. પછી મનસુખ ગોહિલનો કલર બીજો નહીં. મને તમારા 50 જણાને ફોન કરાવજો કે વિજયસિંહ તો અમે એને તરત જ કહી ભાઈ મારા મિત્ર છે અને એ આવું પગલું ભરે નહીં. મિત્રતાની દોસ્તી છે ને એની અંદર સાહેબ સુદામા ને તમને કહું જેને પોટલી લઈને જવું પડ્યું, તાંદુલ લેતું જવું પડ્યું. કેમ કે મિત્રતાની અંદર કૃષ્ણ નીકળતા નાના હતા, સુદામા મોટા હતા. ગોરાણીએ કીધું કે તમે જાવ ને હોનાની દ્વારકાનો રાજા છે તમને કાંઈક દે, પણ કે મારી કરતા નાનો છે મારે કાંઈક લઈને જવું જોઈએ. ગોરાણીએ તાંદુલ ભેગા મોકલી દીધા, જાવ તાંદુલ લેતા જાવ. શું કર્યું કે મિત્રતાની અંદર કાંઈક દેવાની ભાવના હોય, એમાં કોઈ દી લેવાની ભાવના હોય ને મિત્રતાનો. મિત્ર એસા કીજીએ કે જેને ઢાલ સરીખા હોય, જેને ખુશામત કર નહીં ખાવે. ખુશામત કરીને ખાઈને હાથ ફેરીને બધું ફોલીને ખાઈ જાય ને મિત્રતા ન કહેવાય.
એ તો ખોટલ ખાયા કે હા, આપણને એને ઉપાડી લઈ. કેમ કે એમાં મિત્રતાની અંદર જેને છોડી દેવાની જ ભાવના. હનુમાનજી અટણ ગામડે ગામડે હનુમાનજીની પૂજા કરી, ઈ પૂજા ને એની નામ લેવું પડે છે ને. રામની આખી જિંદગી સેવા કરી પણ કાંઈ ન કર્યું. રામ અને રૂડી રાખ્યા કે જેને દુનિયામાં એક જ જન્મો જેને રામ હા, નગર તો લક્ષ્મણજી ભરતજી ના એટલા મંદિર ન હોય, હગા ભાઈઓ હતા તો આ હા, ક્યાં પણ જેને નિસ્વાર્થ ભાવે રામની ખાલી સેવા જ કરી, એવી મિત્રતા હોય સાહેબ, એના જગતમાં પૂજા એની થાય. કાંઈ નહીં મનસુખભાઈ, આ તમે મને જે રેકોર્ડિંગ જૂનું સંભળાવ્યું ચંદુભાઈ સુરતના છે, ઈ મને ખબર નહોતી. અને હું આવેશમાં આવીને આટલું બધું બોલી ગયો, કાંઈ વાંધો ઈ મને ખબર નહીં. નહોતી. વિજયસિંહ, તમારી મારી મિત્રતા છે એમાં કાંઈ નહીં ભાઈ. અભદ્ર વાણી એક નહીં વાપરવાની. કેમ કે જેને તમને કહું, જેનું ધાવણ હોય ઉજળું, હા, ઈ સંસ્કાર કોઈ દી હલકા કોઈ દી પડ્યા ન હોય ને મુકાય પછી નહીં. એવું બોલો અમે એમ. અમારી ભાઈ હજારો ગાયરું દેવા વાળા છે. મનસુખ ગોવિંદ એને ફોન જ ન કરે. આ તો તમે મને કાલે કીધું કે મનસુખભાઈ હું તમારો મિત્ર છું, તમે મને બ્લોકમાં મેં કીધું બ્લોકમાં ખાલી મને ગાયરું બોલવાથી એલર્જી છે, એટલે અભદ્ર વાણી નહીં વાપરવાની. તમે કીધું હું કોઈ દી બોલ્યો નથી ને આ રેકોર્ડિંગ મારી પાસે આવ્યું એટલે મેં તમને ફોન કર્યો કે ભાઈ વિજયસિંહ આ છે ને થોડુંક વ્યાજબી બે વાત નહીં રહેવાનું. આ મિત્રતા હોય તો પછી એના માટે જીવ દઈ દેવાનો. આ વસ્તુ કે તારે બને નહીં કદાચ પણ કોઈ બની જોતો ગયું છે હોય ને. અને મારો મિત્ર જીવતો રહેતો હોય તો મનસુખ ગોવિંદ એક કિડની કાઢીને દઈ દે, જા તારી જિંદગી બચતી હોય તો હું એક કિડની માથે જીવ, એક કિડની તને દેવા નહીં તૈયાર. મનસુખભાઈ, ખરેખર તમે જે આ મને રેકોર્ડિંગ સંભળાવ્યું ને, હા. ભલે હજી મોકલી તો આપજો તે તમે મને આ રેકોર્ડિંગ. ના હું મારે તમને મોકલીશ, તમારામાં મોકલીશ. હું ભલે મારે 10 વખત સાંભળવું પડે ને મને ઈ જ વાતનો રંજ રહેશે જ્યાં સુધી મારામાં પૂરેપૂરું કંટ્રોલ નહીં આવે ને જીભ ઉપર, ત્યાં સુધી કે આવું હું બોલ્યો કઈ રીતે એમ. તુલસીદાસ મહાત્માએ માણસને સમજાવવા માટેના બધા પ્રતીક દીધા છે કે રઘુકુલ રીતિ સદા ચલી જાય, પ્રાણ જાય પણ અમારું વચન ન જાય. રઘુકુળની રીત, રઘુકુળમાં વાકુભારીએ રઘુકુળમાં ગણવા, એને દેવી પૂજકમાં ગણાય. તું કરણ સાથળિયા હારે તારી મિત્રતા પોહાય, અમારી હારે તારી મિત્રતા મેં તારી હારે ભૂંડા લાગી. એ તો મિત્રતા હમો વડિયામાં હોય, સંસ્કારથી હા, મોટા હોય એની હારે તમને કહું હોય. એવો રાખી મરદ હોય એવો. હવે તું ઘડીક થાય તો મામાના વખાણ કરી, ઘડીક થાય તો મહાની મેલડીના વખાણ કરી, એટલે અમે તને દેવી પૂજક સાબિત કરીએ. અમે તું અમારા મિત્ર લાયક ન હોય. ઈ કરણ સાતળ એની મિત્ર તારે બરોબર છે, એના લાયક તું છો, અમારા લાયક નથી. કેમ કે અમે તો ઈ કુળમાંથી આવી છીએ. રઘુકુલ રીતિ સદા ચલી જાય, પ્રાણ જાય પણ અમારા વચન ન જાય. જો અમે તને વચન દીધું હોય તો અમારો તારી વિરુદ્ધમાં હું હજી ઓડિયો ન બનાવો. અકુભાઈ ગમે એટલે ફોન કરી અને કરણ ના કરે કે પછી નાગદાનભાઈ ને કરે, પણ મનસુખ ગોવિંદ તારી હારે ડિબેટમાં નો બેહે, ઈ તને કહી દઉં. મને ફોન કર્યો હતો એમને, હા. એ કે મનસુખભાઈ શું બોલે, મેં મને શું ખબર હોય કોણ શું બોલે. નહીં, મને- મિત્ર જેવો રાખો સાહેબ, કે સિંહ જેવો. હા, કે બેહવું તો સમજો, હાલવું તો રોડ માં તો ભલે 40 અને કિલોમીટર નો ફેર હોય, ખાવું મારી તો વાત ઘઉં નો. સાંભળી લીજો વિજયસિંહ, જો હાલવું તો રોડ માં તો ભલે 40 કિલોમીટર નો ફેર હોય, ખાવો તો ઘઉં નો, ભલે તમને કહું એમાં શેર હોય. અરે બેહવું તો મળદ ભેગું, ભલે 7 પેઢી નું વેર હોય. હા, એ તો પછી મરદ ની હારે બેહવાથી આપણી ઇજ્જત ઘટે નહીં એમ. પછી અમારી બેઠક જો કદાચ હોય ને તો હારા માણા હારે હોય. કેમ કે અમે સંતની પરંપરામાંથી આવીએ સાહેબ. હવે તું ગાયરું દેતો તારું મોઢું બગડે, અમારું કાંઈ નો જાય. ના, મને ખુદ એમને મળવાનું કીધેલું અકુભાઈ, 1-2 વખત કીધું કામરેજ મળવા આવો. મેં કીધું મારે શું કામ હોય કોઈનું એમ, કદાચ નહીં, સમજ્યા તમે? મિત્રતા નહીં. જો વિજયસિંહ હું તમને કહી દઉં, ઓરિજિનલ જો કદાચ છત્રી હોય તો નબળા માણા હારે બેઠક જ ન હોય. જેને ત્રાજવે તોળાય, તુલસીના પાંદડે તોરાણો વાલો એમ મારો, નહીં, તુલસીના પાંદડે તોરાણો. મેં તમને શું કીધું, હું બોધમાં માનવા વાળો છું, ઓશો રજનીશ નો ચાહક છું, મેં વાંચન એટલું કરેલું, બરોબર. હવે એમાં જે અમુક કામ છે, બરોબર, જે તાવાથી માંડીને બધું, બરોબર, એમાં હું શું કરી શકું? મને એમાં કઈ દસ પૂજે નહીં. કાંઈ વાંધો નહીં વિજયસિંહ, તમારે ને મારે જે કાંઈ આજે સંવાદ થયો, જો તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલો તો આપણા બેયનો સંવાદ આપણે યુટ્યુબમાં ચડાવશું. મારી વાત સાંભળો, આ ચડાવતા નહીં, આ ચડાવવા જેવું નથી મિત્ર. નહીં, તમે સમજતા, આ મિત્રતા સાહેબ. અરે જે વસ્તુની મારી વાત સાંભળો, તમે આ નો ચડાવો, રેવા દો. આમાં મારું બહુ હલકું બતાવી, હું આવા ધર્મના વિષય ઉપર બોલ્યો હોય ને તો મને આ ગમતી વાત નથી. હલકું નો બતાવે. આમાં હકુબાની વાત થઈ છે, નાગદાનની થઈ છે, કરણની થઈ છે, મારી પણ તમારી એમ થઈ છે. નહીં, અને એની અંદર ઈ મર્દાનગી કે ક્ષત્રિય કોઈ બી આ બાબતમાં હોય ને, ક્ષત્રિય હોય તો એ બાબતમાં પોતે સ્વીકારી પણ લે. એટલે આ બાબતમાં ખાલી આપણે ડિબેટ એવી મૂકશું કે વિજયસિંહે પણ કદાચ આવું બોલાઈ ગયું તો વિજયસિંહ મનસુખ રાઠોડ વિશે જે સંવાદ થયો સાંભળી લ્યો. પણ મારી વાત સાંભળો, તમે નંબર ચડાવો ને પછી મને ટોર્ચર કરે એના કરતા ન નંબર નો મૂકતા. નાખો વિજયસિંહ, હું બહુ સારો માણસ છું. જેની હારે મિત્રતા બાંધી એમાં તમારા નંબર નો નાખું દાદા. હું બહુ સારો માણસ છું યાર, કે અમે ઈ પરંપરામાંથી આવી સાહેબ, અમે સંતની પરંપરામાંથી આવી છીએ કે ભક્ત કે બીજી પલટે નહીં ચૂક જાય, અને તો ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત. કોઈ દી અમારામાં અભદ્ર વાણી નો આવે કે અભદ્ર વિચાર નો આવે. વિચાર કરી તો અમે સારા જ કરી કે આને ક્ષત્રિય કહેવાય. એવું હવે આજે આપણે બેયનો સંવાદ મૂકશું. તમારો ખાલી ફોટો, સારો ફોટો હોય ને મોકલો. મારે મારો ફોટો ન મૂકો, એમને ખાલી પોસ્ટર મૂકી દેજો ને ક્ષત્રિય તરીકે.
ઓકે સાહેબ, હાલો, જય માતા, જય માતા. હા, જય માતાજી. હાલો. બોલો This મનસુખભાઈ. call is now being recorded. ફોટો હોય ને તો ફોટો મોકલો ને તો વધારે સારું લાગે. ફોટા વગરનું પછી બધું શું છે કે એવું જામે નહીં યાર, બેનરમાં નો જામે. એમાં શું છે, ઓલા એકાએ ક્યાં ફોટો મૂકેલો છે હવે? ફોટો મૂકેલ નથી, પણ આપણે તો શું છે, ફોટા વાળું હોય ને તો થોડુંક સારું લાગે એમ. બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નહીં. ફોટો હોય ને તો એકાબીજાના ફોટા મૂકી સારું લાગે. આ ફોટા વગરનું શું છે કે આમ બાંડું લાગે. બાંડુ રહેવા દો, કારણ કે ઈ ભાઈ એકાબીજા સમાજને વિરોધ થાય. ભાઈ મારા ઓળખીતા હોય કે નહીં તમારા સમાજના, એ એલા લોકોને ભાઈ. કેવું લાગે કે આને હાવ આવી વાત કરી નાખી અમારા સમાજ વિશે ઉપર એમ. મિત્રો હોય મારા દાદા, નંબર નહીં નાખી એમ કહું. પણ તમે ફોટા વગર હાલવા દો ને. એ લોકોએ ક્યાં ફોટો નાખ્યો કરણભાઈ? કોઈ એકાએથી ક્યાં મારા જેટલા રેકોર્ડિંગ એ લોકોએ લીધા એમાં ક્યાં કોઈ ફોટો મૂકેલો મારો? આ જે ફોટો હોય ને તો ઈ વિજયસિંહ સારું લાગે. ફોટા વગરનું સારું ન લાગે એમ. હવે આપણે હાલવું રોડમાં થઈને બે કામ કરવું એમ શું? લાવો, હું તમને મારા બધા ફોટા મોકલી દઉં. ફોટો રહેવા દો ને મનસુખભાઈ, હગાવાલામાં પછી બધું બહુ લાગે ને. મને ઓલું આવડતું નથી કે એ વિડીયો ડિલેટ મારો. તમને તમારો ઓડિયો મૂકવો હોય તો મૂકો, તો ફોટા વગર મૂકો. અરે યાર, નહીં મારે મજબૂરી છે, ખોટું ક્યાં કેવું પછી. મને સાટા ઉડે એ વસ્તુના, કાંઈ ન ઉડે એમાં હું ઉડે. બહુ ઉડે. ઈ હગાવાલામાં ઉડે ને બધે ઉડે. તું આવા નાલાયક ની જેમ આવી રીતે બોલે તું, તો મારે પછી બધા અડધા નોકરિયા જ છે પોલીસમાં ને બધી. તો પછી તરત એમ કે તારે ક્યાં આ બધું કરવાની જરૂર હતી. એટલે સારું, હાલો. સોરી, હું માફી માંગુ હો.